ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત છે. કેવાયસી અપડેટની ડેડલાઇનમાં વધારો કરવામાં આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ફાસ્ટેગ યુઝર્સો માટે. જી હા, ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત છે. કેવાયસી અપડેટની ડેડલાઇનમાં વધારો કરવામાં આવ્યો છે. ફાસ્ટેગને લઈને મોટી ખબર સામે આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ અપડેટ કરવાની તારીખને આગળ વધારી છે. NHAIએ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવા માટે 1 મહિનાનો સમય વધારે આપ્યો છે. પહેલાં કેવાયસી કમ્પ્લીટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી. હવે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી કરી શકાશે. આ પહેલાં 15 જાન્યુઆરીએ NHAIએ કહ્યું હતું કે બેંક અધૂરા કેવાયસીવાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી 2024 બાદ નિષ્ક્રિય કરી દેશે. એક રિપોર્ટ અનુસાર NHAIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કેવાયસીની મર્યાદાને વધારવાની જાણકારી આપી છે. NHAIએ કહ્યું, ફાસ્ટેગ યુઝર્સ એક વાહન એક ફાસ્ટેગ પહેલને લાગુ કરવા અને પોતાના ફાસ્ટેગ માટે કેવાયસીને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી દીધી છે. તમે https://fastag.ihmcl.com પર જાઓ. તેમાં રજિસ્ટર મોબાઈલ નંબર અને OTPની મદદથી લોગિન કરો. તેના બાદ ડેશબોર્ડ મેન્યુમાં માય પ્રોફાઇલ ઓપ્શનમાં કેવાયસી સબસેક્શનમાં જાઓ, જ્યાં જરૂરી જાણકારી જેવી કે ID પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો અપલોડ કરો. તેના બાદ સબમિટ કરી દો. આ પ્રકારે તમે ફાસ્ટેગની કેવાયસી કરી શકો છો. આમ, ફાસ્ટેગ દ્વારા જે કેવાયસી કરવા માટેની પહેલાં ડેટ આપવામાં આવી હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગ માટે કેવાયસી કરી શકાશે.